નવરાત્રી પહેલા જાણે કે વરસાદે ચિંતા વધારી છે। યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે અને ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાયા છે। હાલ મેદાનમાં પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે। પાણીના નિકાલ બાદ મેદાન સૂકવવા માટે સુપર સોપર મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। હવે વરસાદ ન પડે તો ગરબા સમયે તકલીફ નહીં પડે। વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબા જે છે તે ખૂબ જ વિખ્યાત છે। ત્યારે આ ગરબાના કહી શકાય કે આયોજકો પર અત્યારે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। યુનાઇટેડ વે જ નહીં પરંતુ વડોદરા શહેરના તમામ મોટા ગરબાઓ પર અત્યારે વરસાદનું ગ્રહણ લાગ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ જે છે તે અત્યારે પાણીથી તરબોળ થઈ ચૂકી છે। સતત હવામાન વિભાગની આગાહી અનુસાર જે 3 દિવસ જે વરસાદ જે છે વડોદરા શહેરમાં ખાબક્યો હતો જેને લઈને શહેરના જે તમામ ગરબા આયોજકો છે તેઓ ચિંતામાં છે, કારણ કે આ વરસાદ ખાબકવાના કારણે તેઓનું ગરબા આયોજન માટે બનાવેલું ગ્રાઉન્ડ જે છે તે ગ્રાઉન્ડ પર અત્યારે સતત પાણી ફરી વળ્યા છે અને જેને લઈને ગરબા આયોજકો સમગ્ર ખેલૈયાઓ છે તેઓ પણ અત્યારે ચિંતામાં છે। કહી શકાય કે વડોદરા શહેરના જે ગરબા જે છે તે વિશ્વ વિખ્યાત ગરબા કહેવાતા હોય છે, ત્યારે તેમાં પણ યુનાઇટેડ વેના ગરબા જે છે તે ખૂબ જ દેશ નહીં પણ વિદેશમાં પણ સુપ્રસિદ્ધ છે। ત્યારે આ ગરબા પર જાણે વરસાદનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। સતત અહીંયા વરસાદ વરસતાની સાથે જ આ વિસ્તારના જે પાણી જે છે તે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા હોય છે અને અત્યારે ગરબા ગ્રાઉન્ડ જે છે તે અત્યારે ગરબા ગ્રાઉન્ડ નહીં પરંતુ જાણે કોઈ તળાવ હોય તેવા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। તળાવ પર કોઈ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય, તળાવને સુશોભિત કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો પરથી અત્યારે લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર જે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ છે તે અત્યારે પાણીથી તરબોળ બની ચૂકી છે। મહત્વની વાત છે કે સતત ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે જે આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સુપર જે કહી શકાય કે મશીનરી જે છે તેના દ્વારા તમામ પાણી જે છે તે નીકાળવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે સુપર સેકન્ડ મશીન છે તેના દ્વારા આ તમામ ગરબા ગ્રાઉન્ડમાંથી પાણી જે છે તેને ખેંચવામાં આવી રહ્યું છે। યુનાઇટેડ વેના ગરબા છે તે ખૂબ જ વિખ્યાત હોય છે, જેને લઈને અનેક લોકો જે છે તે વિદેશથી પણ નાગરિકો જે છે કે તેઓ અહીંયા આગળ જોવા માટે આવતા હોય છે, પરંતુ ફરીથી આ વરસાદની બેટિંગ શરૂ થશે તો આ વિસ્તારમાં ફરી પાણી ભરાશે અને ફરી આ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જાય તો તેને નીકાળવું મુશ્કેલ છે। ત્યારે જેને લઈને ગરબા આયોજકો ખેલૈયાઓ ચિંતિત બન્યા છે અને સતત વરસાદ વધી રહ્યા હોવાના કારણે વડોદરાના વાસીઓ જે છે તેઓ પણ ચિંતિત બન્યા છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે અત્યારે ભયજનક સપાટી પર વસી રહી છે, જો તે ભયજનક સપાટી પાર કરશે તો વડોદરા શહેર ફરી એકવાર પૂરની પરિસ્થિતિમાં સર્જાઈ શકે છે તેવા માહોલ જે છે એધાન જે છે તે અત્યારે વર્તાઈ રહ્યા છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।